અંકલેશ્વર નગરપાલિકામાં વર્ષો જૂના જન્મ મરણની નોંધણીનો રેકોર્ડ જર્જરિત બની જતા અરજદારોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. દાખલા મેળવવા અરજદારોએ જટિલ પ્રક્રિયા સાથે હજારો રૂપિયાનો ખર્ચ સહન કરવાનો વારો આવ્યો છે. તાજેતરમાં જ સરકાર દ્વારા જન્મ કે મરણના દાખલાઓને અપડેટેડ અને ઓનલાઈન બારકોડવાળા બનાવવાના આદેશોને જારી કર્યા હતા. પરિણામે અંકલેશ્વર નગર સેવા સદનમાં લોકોનો ધસારો વધ્યો છે. પરંતુ એવી ચોંકાવનારી વિગતો સામે આવી છે કે અંકલેશ્વર નગરપાલિકામાં અગાઉનો 30 થી 35 વર્ષનો રેકોર્ડ જે રજિસ્ટરમાં હતો તે જર્જરિત થઈ ગયો છે. એટલે સુધી કે કર્મચારીઓ જૂનો રેકોર્ડ તપાસવા ચોપડો ખોલે તો તેના કાગળનો ભૂકો થઈ જાય છે. હવે આવા લોકોને અપડેટેડ દાખલો મેળવવા ગાંઠના ગોપીચંદન કરવાની નોબત સર્જાય છે. અરજદારોએ જો નવેસરથી દાખલો મેળવવો હોય તો વકીલ પાસે સોગંદનામું સહિત કાર્યવાહી કરી મામલતદાર પાસેથી પોતાની ઓળખ છતી કરવી પડે છે અને ત્યારબાદ જ મામલતદાર દ્વારા જે પ્રમાણપત્ર મળે તેના આધારે પાલિકા સત્તાધીશો અરજદારને જન્મ કે મરણનો અપડેટેડ દાખલો કાઢી આપવામાં આવે છે. હવે સમગ્ર પ્રક્રિયામાં વકીલની ફી, નોટરી કરાવવા માટેનો ખર્ચ સહિત અંદાજે 4 થી 5 હજારનો ખર્ચ કરવો પડે છે. આ અંગે વિપક્ષ કોંગ્રેસના નેતા જહાંગીર પઠાણે કમિશનરને પત્ર લખી જન્મ મરણના દાખલા નગરપાલિકા પાસે હયાત રેકોર્ડના આધારે આપવામાં આવે જેની સત્તા ચીફ ઓફિસરને અપાય તેવી માંગ કરી છે. આજે અંકલેશ્વર નગરપાલિકાની અંદરમાં જન્મ મરણના જે પેપર છે રજિસ્ટર એ હાવ બિસ્માર હાલતની અંદરમાં છે. જેના હિસાબે મેં માનનીય ગાંધીનગર કમિશનરને એક પત્ર લખ્યો છે અને ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગમાં એક પત્ર લખ્યો છે કે ભાઈ અમારું જન્મ મરણ 35-40 વર્ષ પછી કંઈ મળતું નથી. રેકોર્ડ ઉપર જોતા રેકોર્ડ બિલકુલ બિસ્માર હાલતમાં છે. જેના કારણે અંકલેશ્વર નગરપાલિકાના સત્તાધીશો જે કોઈ વ્યક્તિ જાય ને ના મળે તો તેને ના રેકોર્ડ લખીને જવાની સૂચના આપે છે અને કહે છે કે મામલતદારમાં જઈને એની તમે વિધિ કરી લાવો. મામલતદાર સાહેબને ત્યાં જવાથી તેની અંદરમાં એક વકીલ મૂકવો પડે, 2 પેપરમાં જાહેરાત આપવી પડે, 2 વ્યક્તિને એફિડેવિટ કરવા પડે અને ધરમના ધક્કા ખાવા પડે તે એક્સ્ટ્રા, જેનો ખર્ચો અલગ. એમ મળીને 15 થી 17 હજાર રૂપિયા સુધીનું આ ખર્ચ થાય છે.